તો ભાવનગરમાં ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભવ્ય નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણિયાની ઉપસ્થિતિમાં 2569 વૃદ્ધ અને દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે ₹2.48 કરોડના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય રાજ્યમંત્રીના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં કુલ 8091 લાભાર્થીઓ માટે ₹7.66 કરોડના સાધનો મંજૂર કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ તબક્કાવાર વિતરણ કરવામાં આવશે। जिला प्रशासन के सहयोग से आदरणीय नीमूबेन ने जो हमारी यहाँ की सांसद भी है और केंद्र में मंत्री, उनका ये डिपार्टमेंट मैं समझता हूँ शायद नहीं है, लेकिन उसके बावजूद भी अपने संसदीय क्षेत्र के लोगों के कल्याण का भाव, जिसमें सबका बदलाव और जरूरतमंद लोगों को, किसी को चश्मा, किसी को कान से सुनने का, किसी को चलने के साधन, ऐसे लगभग 17 प्रकार के साधन आज यहाँ आवंटित किए जाएंगे। આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ગુજરાતનો સૌથી મોટો વયોશ્રી યોજનાનો કેમ્પ આજે ભાવનગરમાં યોજાયો છે। આ વયોશ્રી કેમ્પની અંદર અમારા ગુજરાતના માનનીય રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આજે વૃદ્ધજનોનો નિઃશુલ્ક સાધન વિતરણનો પ્રારંભ થયો છે। વયોશ્રીના એસેસમેન્ટ 1 વર્ષ પહેલા થયું હતું। 14 કરતાં પણ વધારે સ્થળોએ આ વયોવૃદ્ધ લોકોના એસેસમેન્ટ કરવામાં આવ્યા હતા। એમાં કુલ 8099 જેટલા વયવૃદ્ધોનું એસેસમેન્ટ થયું હતું અને ત્યારે એ સાધન સહાયની કિંમત લગભગ 7.66 લાખ એટલે કે 7,66,00,000 આ સાધન સહાય વિનામૂલ્યે આપવાનું એસેસમેન્ટ થયેલું। આજે મહામહિમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે આજે ભાવનગરની અંદર મોટો વયોશ્રીનો કેમ્પ થયેલો। એની અંદર 2579 જેટલા વૃદ્ધજનોને 2.49 કરોડથી પણ વધુ કિંમતની સાધન સહાય આપવામાં આવી છે। 18 પ્રકારના જુદા જુદા જરૂરિયાત પ્રમાણે સાધનો આપ્યા છે, જેની અંદર વ્હીલચેર, વોકર, ટ્રાઇસિકલ, ચાલવાની ઘોડી, કાનનું મશીન, ચશ્મા, ચોકઠા, આમ જરૂરી સાધન સહાય આજે નિઃશુલ્ક આપવાની છે।